મુદ્દા સાંભળવાની તેવડ ના રાખતા હોય આવા હમણાં પાછા કાઢી નાખશે ને ભલે કાઢી નાખે આપણે બધા કોન્ટ્રાક્ટરો સાથે જામનગરના મેયર કોન્ટ્રાક્ટર સાથે તો ઈલું બંધ કરો ભોજવતી હોય ગુલાબી જામનગરના બનાવવાના બદલે ગંદક જામનગર બનાવી દીધું હોય રાજા સાહેબે આપેલું અમૂલ્ય ભેટ જે તળાવની પાર છે એમાં પણ કચરો ને ગંદકી આવતી હોય તો આવા ભ્રષ્ટ શાસન અત્યારે આખા જામનગરમાં જ્યાં જ્યાં ડામર રોડ થયા છે ત્યાં ખાડાનગર જે તમારા સાથે મીડિયા સાથે લઈને અમે આવા ચેલેન્જ મારી હતી સત્યમ કોલોની રોડ ઉપર આવો પંચરોટી આવો પવનચક્કી આવો ખંભાળિયા ગેટ આવો બધા રોડ તૂટી ગયા ભાઈ નવું તમે પૈસા પાસ કરશો એટલે બીજા 2 કરોડનું કામ આવું ભ્રષ્ટાચાર થાય છે આવા ખાડાનગર બની ગયું ડામર તો નીકળી જાય છે 3 મહિનામાં હજી 3 મહિના નથી થયું તો કામ આખું ખરાબ થઈ ગયું છે સાંભળો સાહેબ એનું આ લોકો પાણી બનીને લોકો જેમ મધમાખી એક ફૂલને ચૂસી લે છે એવા લોકો ક્યાંક ને ક્યાંક જામનગરની પ્રજાને ચૂસવા માટે અહીંયા બેઠા છે એવું સાબિત થાય છે જ્યાં સુધી આ જામનગરની જનતાને ન્યાય નહીં મળે આ ભ્રષ્ટાચાર આ લોકોનો ઉઘાડો નહીં પાડે ત્યાં સુધી આ લોકો સામે કાયમી લડત ચાલુ રહેશે આ મુદ્દે હવે અમે આવતા વીકના શુક્રવારે પાછી કરશે અમે આની ઉપર ફોક એટલે જ છે કે આ પ્રજાના પ્રશ્નો છે ને આ પ્રજાના પ્રશ્નો અમે લડશી તમે અમને સાથ સહકાર આપો તો ભલે ના આપો તો અમે વિરોધ તરીકે લડશું અમે જાસી એટલે આ તમારો કચરાનો ડબ્બો પડ્યો છે એના મુદ્દાઓ તમે દાવા દેશો એમાં સમાન મુદ્દાઓ છે છેલ્લા ઘણા સમયથી જામનગર મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે ત્યારે જામનગરને ગુલાબી બનાવવાના બદલે ગંદકીનગર જો બનાવતા હોય તો જામનગરના ચૂંટાયેલા પદ અધિકારીઓ છે એનો ભ્રષ્ટાચાર છે એ રોડ રસ્તાના કામ હોય એ ભૂગર્ભ ગટરને કેનાલોના સાફ સફાઈના કામ હોય એ પાર્કિંગના કામ હોય આ જામનગરની જનતાની ગુલાબી નોટો જામનગરની જનતાને ભ્રષ્ટાચાર આ લોકોએ બનાવ્યો છે આ લોકો નોટું સિવાય કામ નથી કરતા એવું દેખાય છે એટલે અમે વિનંતી કરીએ છીએ કે ભાઈ અમે પણ તમને નોટું દઈ જો જામનગરનું કલ્યાણ કરતા હોય ને જામનગરના રોડ રસ્તાઓ જામનગરની જે સમસ્યાઓ છે એ મેયર એટલે જામનગરના પ્રથમ નાગરિક આપણે બધા જાણીએ છીએ પણ ક્યાંક સમયનો અભાવ હોય જામનગરની જનતાએ એમને ખુરશી આપી છે પણ એ ખુરશી ખાલી છે એ ખુરશીને અમે વિનંતી કરીને આવ્યા છીએ કે મેયર સાહેબને ટાઈમ હોય તો પ્રજાના પ્રશ્ન આવીને વાંચી લે કેમ કે ચારી બાજુ ગુલાબી નોટોનો એંધાણ થાય છે રાંધણ થાય છે આ એક નાની એવી એક તમારી ભૂલ કયો કે જે કયો એ આમાં બધું ગઈકાલના ફોટા છે આ વોર્ડવાઇઝ છે એટલે કોઈ કેમેરામાં એ નથી પડ્યા પણ હું ખુદ જઈને પડ્યા છે આ પરિસ્થિતિ જામનગરની છે કેનાલની માત્ર કામગીરી થઈ છે કે નથી થઈ સવાલ તમારી પાસે અમારે જવાબ લેવાનો છે બીજું સાહેબ જામનગરના હમણાં જ તમે 2 મહિના પહેલા જે ગુલાબી નગરી તરીકે આપણે રોડ કર્યા સરસ કોન્ટ્રાક્ટર આપી અને રોડના કામ કરેલા છે જે તમામ રોડ ખાડાથી બિસ્માર છે લોકો પડે છે ક્યાંક ને ક્યાંક ઈજાઓ થાય છે ક્યાંક ને ક્યાંક શહેરમાં જે ઢોરોના સમસ્યા છે એ પણ એમ નામ છે જામનગરને ગુલાબી બનાવવા નીકળાતા પણ ભ્રષ્ટ શાસનમાં જામનગરને ગંદુ બનાવી નાખ્યું છે એમ કહીએ તો પણ થોડું છે આજ માટે અમારી કોંગ્રેસની માંગણી છે જે મુદ્દાઓ છે અમે જામનગરના મેયર પાસે આવ્યા છીએ કે જામનગરના પ્રથમ નાગરિક છો આપ પણ જેમ ધૃતરાષ્ટ્રના રાજાનો જે રોલ છે એ ક્યાંક ભજવો છો અને આપને આંખ નીચે આ બધા ભ્રષ્ટાચાર થાય છે જામનગરના મેયર જામનગરને જનતાને ન્યાય આપો જામનગરના મેયર હોય એ કામ હોય જામનગરની આ જે મુખ્ય મુદ્દાઓ છે આ 4 સમસ્યાઓ છે ચારે 4 સમસ્યાઓમાં જામનગરના પદ અધિકારીઓ શરમ આવે છે કે આજે
1:30 વાગ્યો છે છતાં પણ આજે ત્યાં ઓફિસમાં નથી. આ પ્રજાના પ્રશ્નો ને વાચા આપવા માટે કોંગ્રેસ હંમેશા જે કોંગ્રેસનો રોલ છે વિરોધ પક્ષનો એનો અદા કરી અને પ્રજાને ન્યાય માટેની લડત લડવા માટે સક્ષમ હોય છે. પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટ શાસનમાં આ લોકો જેમ આનંદભાઈ કહેવાય છે એમ કે કુંભકર્ણની નિંદ્રામાં સૂતા હોય અને જામનગરની જનતાના ભરોસાની બેસે બાદા જઈ રહ્યા છે. કાંઈ વાંધો નહીં, આભાર તમારો. હાલો. એમ નહીં, હાલો. અને તમારા વિરોધ પક્ષ આ બીજો આ સિમેન્ટ આ સિમેન્ટ પડી છે આના પાણા થઈ જાય. અમારો રેટ સીધા તમે મીડિયા લઈને આવો. તમારા વોર્ડમાં તમારાથી નતા તો તમારે વિઝિટ નહીં પડે. આનાથી વધારે કમનસીબી શું હોય ચેરમેન? અને સાહેબ અમે ધીમે બોલી આજે ડામરનું કામ છે ને એને પાછા પૈસા ન આપતા એના આગળ ફ્રીમાં કામ કરો. આજ રોજ જામનગર શહેર કોંગ્રેસ દ્વારા જામનગરના જે જનતાના પ્રાણના જે પ્રશ્નો છે, જેને કહેવાય રોડ રસ્તાના પ્રશ્નો હોય, પાર્કિંગની સમસ્યા હોય, જે કચરો જામનગરની જનતા જે કચરાની ગંદકીઓનો આ સહન કરે છે, કચરાઓના પ્રશ્ન હોય, જામનગરની જે મુખ્ય કેનાલ જે પ્રિમોશનની કામગીરી કરવાની હોય એ ના થઈ હોય, એના કારણે આજે તમે જુઓ તેમ કેનાલોમાં ડુંગર ને ડુંગર જેવા થર પડ્યા છે, કચરાના ઢગલા પડ્યા છે, તેમાં મચ્છરો થાય છે, રોગચાળો થવાનો આ સમયમાં રોગચાળો ફાટી નીકળવાનો પણ તેના હિસાબે સંભવ રહે છે. એ પણ કેનાલોમાં માત્ર ને માત્ર જેને કહેવાય ને કે કાગળ ઉપર બંધ વાયણે મિલીભગતમાં સ્ટેન્ડિંગ કમિટીના નેજા હેઠળ સ્ટેન્ડિંગ નહીં પણ સેટિંગ કમિટી કહી તો ઘણીવાર અમે કહી છીએ કે આ સેટિંગ કમિટી છે. સેટિંગ કમિટીના દરબારમાં મિલીભગતના કામો કરી પાટલા દરવાજેથી ક્યાંક આપલે કરી અને જામનગરની જનતાના જે પૈસા છે, જે ટેક્સ રૂપિયા ચૂકવે છે, એ પૈસાનો ક્યાંક ને ક્યાંક આ લોકો ભ્રષ્ટાચારમાં ઉપયોગ કરતા હોય એ સાબિત થયું છે. ગઈકાલે જ મેં તમામ કેનાલોની રૂબરૂ મુલાકાત લઈ અને એના ફોટા પણ પાડી અને આજે જામનગરના પ્રથમ નાગરિક એવા મેયર સાહેબ જેની રાહ જોઈને અમે થાક્યા, જનતાએ એને જ્યારે ખુરશી આપી હોય કામ કરવાની સક્ષમતા ધરાવતા હોય ત્યારે એ પણ 12:30 વાગ્યા સુધી એની ખુરશીએ ના આવે. આજે અમે આવેદન રૂપી અમારા જે મુદ્દાઓ છે, જામનગરની જનતાના મુદ્દાઓ છે, મુદ્દાઓને લઈ અને અમે મેયર પાસે રજૂઆત કરવા ગયા. ક્યાંક એવું લાગે છે મેયર સાહેબ પણ જેમ ધૃતરાષ્ટ્રનો રોલ ભજવતા હોય, ક્યાંક આંખ નીચી અને આ ભ્રષ્ટાચારને જોતા હોય. પ્રથમ નાગરિક પાસે આવો કે અપેક્ષા ન હોય. ત્યારે બીજી વાત છે સેટિંગ કમિટીની, દર વખતે સેટિંગોના કામ કરે છે. હમણાં જ 2 મહિના પહેલા જામનગરના તમામ રોડ રસ્તાઓ 2 કરોડથી વધારે પેચવર્કનું કામ હોય અને આખું ભાજપનું ડેલિગેશન રોડ ઉપર જઈને વાહ કરવા નીકળી ગયું હોય કે આવા સરસ રોડ બનાવી દીધા છે, આવા સરસ ત્યાં ડિવાઈડરને રંગ કરી દીધા છે. આજે રોડની રૂબરૂ મુલાકાત મીડિયા સાથે કહું છું કે અમારી સાથે આવે અને જામનગરની જનતાનો જે હાલ છે, જે રોડનો હાલ છે, પંચવટીનો રોડ હોય, સાધનાનો રોડ હોય, સત્યમનો રોડ હોય કે ગાંધીનગર વિસ્તારનો રોડ હોય, આજે બેફામ કાદવ કીચડ અને મસ્ત મોટા ખાડા પડ્યા છે. જનતા એમાં પડે છે, એને ક્યાંક ને ક્યાંક ચોટ લાગે છે, ક્યાંક ને ક્યાંક અકસ્માત થવાનો ભય આ ભારતીય જનતા પાર્ટીના ભાજપના શાસનમાં થાય છે. 35 વર્ષથી કહું છું કે આનું શાસન છે એટલે જનતાનું લોહી ચૂસે છે. ગુલાબી નગરી બનાવવાના બદલે ક્યાંક ને ક્યાંક જામનગરને ગંદકી નગરીએ ઠલાવી દીધું છે. આનો પાપ ને આનો શ્રેય જાતો હોય તો ભારતીય જનતા પાર્ટીના પદ અધિકારીનો છે. જામનગરની એક પણ જનતાના પ્રશ્ન અમે ક્યારેય ચૂપ નહીં બેસીએ. આ અમારું આજે રણસિંગું ફીકવાનું છે. અમે જે મુદ્દાઓ છે જામનગરની જનતાને દર અઠવાડિયામાં આ લોકો સામે આંદોલન કરશે અને જામનગરની જનતાના જે પૈસા છે એને ક્યાંય વેડફાવાની નથી. આજે જામનગરની ભારતીય જનતા પાર્ટીના જે પદ અધિકારીઓ છે સત્તાના નશામાં છે. હું કહું તો એ લોકોને અમે ગુલાબી કલરની નોટ દેખાડી છે કે તમે ગુલાબી કલરની નોટથી કામ કરશો તો એ પણ અમે અમારા ખીચામાંથી તમને આપવા તૈયાર છીએ. જો જામનગરની જનતાનું સારું કામ થતું હોય, જામનગરની જનતા બેસરથી પીડાય છે અને જામનગરની જનતા આવતા સમયમાં આ લોકોને જવાબ આપશે. આજે અમે તોરણ બાંધી અને લીલા તોરણ બાંધી અને એ લોકોને હજી ભાંડમાંથી આ ભ્રષ્ટાચાર શાસન છે એ સાબિત કરવા માટે અમે દેખાડ્યું છે કે આ નોટો લેવાનું બંધ કરો અને ભારતીય જનતા પાર્ટીના જે પદાધિકારીઓ છે જે ખરેખર કહેવાય કે કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા હોય તો સારું કહેવાય, પણ જાગૃત છે છતાં પણ આ ખાડા કાન કરી અને ભ્રષ્ટાચાર કરવામાં અત્યારે બેહદ મધમત છે. મધમાખી જેમ એક ફૂલને ચૂસી જાય ને એમ જામનગરની જનતાને આ લોકો ચૂસી ગયા છે.